જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, આજે જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને તેમના તમામ કષ્ટો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરતા નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। અને હા, જો તમારું હૃદય ખરેખર કૃષ્ણ પ્રેમથી ભરેલું હોય તો આ વિડિયો ઓછામાં ઓછા 3 એવા લોકો સાથે જરૂર શેર કરો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ માનો છો, કારણ કે શક્ય છે કે તમારી એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે। સાથે જ જો તમે અમારી ચેનલ ધર્મ પ્રવાહ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો। તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, વિચાર સારા રાખો, લોકો સારા લાગશે, અને નિયત સારી રાખો, કામો આપોઆપ થવા લાગશે। શ્રી કૃષ્ણ કહે છે, સારપની શરૂઆત હંમેશા પોતાની જાતથી જ કરવી પડે છે, કારણ કે તિલક પણ બીજાને લગાવતા પહેલા પોતાની આંગળી પર લગાવવું પડે છે। જ્યાં કદર ન હોય ત્યાં જવું નહીં, જે સાંભળતો નથી તેને સમજાવવો નહીં, જે સત્ય પર રિસાય તેને મનાવવો નહીં, અણધાર્યા સમયે જે તકલીફ આવે તેનાથી ગભરાવવું નહીં, અને મોસમની જેમ જો કોઈ સંબંધ બદલાય તો તે સંબંધ ફરીથી બનાવવો નહીં। જેટલો ઊંડો સંબંધ તેટલી અપેક્ષા, જેટલી વધારે અપેક્ષા તેટલો ઊંડો ઘાવ। કૂવાનું પાણી તમામ પાકને એક સરખું મળે છે, તેમ છતાં કારેલું કડવું, બોર મીઠા અને આંબલી ખાટી હોય છે। આ દોષ પાણીનો નથી પરંતુ બીજનો છે। તેવી જ રીતે ભગવાન બધા માટે એક સરખું ભાગ્ય લખે છે, પરંતુ દોષ કર્મોનો હોય છે। આ દુનિયામાં એકલા ખુશ રહી લેજો, પણ કોઈની પાસેથી અપેક્ષા ન રાખશો। સમજદાર વ્યક્તિ ક્યારે બદલાની ભાવના રાખતો નથી, કારણ કે તે જાણે છે કે ભગવાન યોગ્ય કર્મ અને યોગ્ય સમય આવવા પર બધાનો હિસાબ કરે છે। જબરદસ્તીથી જીવનમાં કોઈનો સાથ ન માગશો। જો કોઈ પોતે ચાલીને આવે તો તેમાં ખુશી કંઈક અલગ જ હોય છે। સંગતનું વિશેષ ધ્યાન રાખો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે, અને સારા વિચારો સારા લોકોના સંપર્કથી આવે છે। એકલા હો તો વિચારો પર કાબૂ રાખો, અને બધાની સાથે હો તો જીભ પર કાબૂ રાખો। કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે, અને નબળો વ્યક્તિ બહાનો। આગનું તો બસ નામ જ બદનામ છે, અહીં તો લોકો એકબીજાથી બળે છે। ખાવામાં ગયેલા ઝેરનો ઇલાજ શક્ય છે, પણ કાનમાં ગયેલા ઝેરનો કોઈ ઇલાજ નથી। જો આદતને રોકવામાં ન આવે તો તે જલ્દી જ લત બની જાય છે। કોઈને દુઃખ આપવું પણ એક દેવું છે, જે વ્યાજ સહિત તમને કોઈ બીજાના હાથે જરૂર મળશે। માણસ ચહેરો તો ચોખ્ખો રાખે છે, જેના પર લોકોની નજર હોય છે, પણ દિલ ક્યારેય સાફ રાખતો નથી, જેના પર ભગવાનની નજર હોય છે। વહેંચવા માટે જો કંઈ ન હોય તો લોકોનું દર્દ વહેંચો। ભૂખ સંબંધોને પણ લાગે છે, પ્રેમ પીરસીને તો જુઓ। ભીડમાં બધા લોકો સારા હોતા નથી, અને સારા લોકોની ક્યારેય ભીડ થતી નથી। તમારું દુઃખ દરેકને ન જણાવો, કારણ કે મલમ દરેક ઘરમાં હોય કે ન હોય, પણ મીઠું દરેક ઘરમાં જરૂર હોય છે। જો કોઈ તમને નીચા દેખાડવા માંગે છે તો તેનો અર્થ છે કે તમે પહેલેથી જ તેનાથી ઉપર છો। જિંદગી જીવવા માટે મળી છે, તેનાથી લોકો શું વિચારશે તે વિચારવામાં બરબાદ ન કરો। કોઈના ખરાબ સમયમાં તેનો હાથ પકડો, સહારો આપો, તેને હિંમત આપો, કારણ કે ખરાબ સમય થોડા સમયમાં જતો રહેશે, પણ તે તમને જીવનભર દુઆ આપતો રહેશે। મનુષ્ય સવારથી સાંજ સુધી કામ કરીને એટલો નથી થાકતો જેટલો ચિંતા અને ક્રોધની એક ક્ષણમાં થાકી જાય છે। પરમાત્મા સાથે સારા સંબંધો બાંધી લો તો તમને કોઈની જરૂર નહીં પડે, તમે પોતે જ બધાની જરૂરિયાત બની જશો। સલાહ આપવા તો હજારો લોકો આવે છે, પણ જ્યારે સાથ આપવાની વાત આવે છે ત્યારે માત્ર ભગવાન જ આવે છે। જીત્યા પછી તો આખી દુનિયા ગળે લગાવે છે, કારણ કે જે આજે તમારી વિરુદ્ધ છે તે કાલે તમારી સાથે હોઈ શકે છે। મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નહીં કરે, પણ પોતાને એટલા કાબિલ બનાવી દો કે લોકો મતલબ વિના પણ તમારું સન્માન કરે। ભગવાન કહે છે, સૂતા પહેલા તમે બધાને માફ કરી દો, અને તમારા જાગતા પહેલા હું તમને માફ કરી દઈશ।
ભગવાન ઓક્સિજન જેવા છે, જેને તમે જોઈ શકતા નથી, પરંતુ તેના વિના તમે રહી પણ શકતા નથી. બીજું કોઈ તમારી મદદ કરી શકે નહીં. તમારી મદદ પોતે જ કરો. તમે પોતે જ તમારા સૌથી સારા મિત્ર અને સૌથી મોટા દુશ્મન છો. માણસ ત્યારે સમજદાર નથી થતો જ્યારે તે મોટી મોટી વાતો કરવા લાગે, પરંતુ સમજદાર ત્યારે થાય છે જ્યારે તે નાની નાની વાતોને સમજવા લાગે. તમે ક્યારે સાચા હતા તે કોઈ યાદ રાખતું નથી, પરંતુ તમે ક્યારે ખોટા હતા તે બધા યાદ રાખે છે. બધા દુઃખ દૂર થયા પછી જ મન પ્રસન્ન થશે, તે તમારો ભ્રમ છે. મન પ્રસન્ન રાખો, બધા દુઃખ દૂર થઈ જશે, એ જ હકીકત છે. જો કોઈ વ્યક્તિની કોઈ વાત ખરાબ લાગે તો બે રીતે વિચારો. જો વ્યક્તિ મહત્વપૂર્ણ છે તો વાત ભૂલી જાઓ, અને જો વાત મહત્વપૂર્ણ છે તો વ્યક્તિને ભૂલી જાઓ. સંબંધોનો સંબંધ માત્ર લોહીથી નથી હોતો. જે મુસીબતમાં હાથ પકડી લે તેનાથી મોટો કોઈ સંબંધ નથી હોતો. ભગવાન કહે છે, તમે બધું જ મને સોંપી દો. બધો દર્દ, પરેશાની અને તદ્દન હળવા થઈને મને યાદ કરો. ધીમે ધીમે તમારું જીવન બદલાઈ જશે. દરરોજ રાત્રે સૂતા પહેલા ભગવાનને તમારી આખી દિનચર્યા જણાવીને સૂવો. જો તમારા દ્વારા કોઈનું દિલ દુભાયું હોય તો મનોમન તેની માફી માંગો. જો કોઈએ તમારું દિલ દુભાવ્યું હોય તો તેને માફ કરીને બધી ચિંતાઓ ભગવાનને સોંપીને સૂઈ જાઓ. માનજો, તેનાથી તમારી જિંદગી ખુશનુમા બની જશે. ક્રોધથી બોલાયેલો એક શબ્દ એટલો ઝેરીલો હોઈ શકે છે કે તમારી હજારો વહાલી વાતોને એક મિનિટમાં નષ્ટ કરી શકે છે. બધાને હસાવો, પણ કોઈના પર હસશો નહીં. બધાના માર્ગમાં દીવો પ્રગટાવો, પણ કોઈનું દિલ બાળશો નહીં. આ જ જીવનની રીત છે. જેવું વાવશો તેવું જ લણશો. દુઆઓ અને પ્રાર્થનાઓ અશક્યને પણ શક્ય બનાવી દે છે. ઈશ્વરને ન તો આપણા શરીરની જરૂર છે, ન ધનની. તેને તો બસ પવિત્ર મનની જરૂર છે. તેથી તે આપણને કંઈ પણ છોડવા માટે કહેતા નથી. બસ કહે છે, સાચા મનથી વિકાર છોડો, ગંદા વિચારો છોડો. જૂઠ કેટલું અજીબ છે. પોતે બોલો તો સારું લાગે છે, બીજા બોલે તો ગુસ્સો આવે છે. ખુશીઓ ભલે ગમે તેની સાથે વહેંચી લો, પણ દુઃખ હંમેશા ભરોસાપાત્ર વ્યક્તિ સાથે જ વહેંચવું જોઈએ. જીવનમાં સમય ભલે ગમે તેવો હોય, પરિવાર સાથે રહો તો સુખ વધી જાય છે, અને દુઃખ હોય તો વહેંચાઈ જાય છે. સાચો મિત્ર તે જ છે જે તે સમયે પણ તમારી સાથે ઊભો રહે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય. તમારી પાસે જેટલું પણ છે તેના માટે વારંવાર દિલથી આભાર માનો. દરેક સમયે કહો, માનજો, જેટલું પણ છે તે જલ્દી જ અનેક ગણું થઈ જશે. પ્રાર્થના અને ધ્યાન મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે અને ધ્યાનમાં તમે ભગવાનની વાત સાંભળો છો. શ્રી કૃષ્ણ પાસેથી કેટલું બધું છૂટી ગયું. પહેલા માતા છૂટ્યા, પછી પિતા છૂટ્યા, પછી જે નંદકિશોર મળ્યા તે પણ છૂટ્યા, સંગાથીઓ છૂટ્યા, રાધા પણ છૂટી, ગોકુળ છૂટ્યું, પછી મથુરા છૂટ્યું. શ્રી કૃષ્ણ પાસેથી જીવનભર કંઈક ને કંઈક છૂટતું જ રહ્યું. જે ન છૂટ્યું તે હતું દેવત્વ, સ્મિત અને સકારાત્મકતા. શ્રી કૃષ્ણ દુઃખ નહીં પણ ઉત્સવનું પ્રતીક છે. બધું છૂટી ગયા પછી પણ કેવી રીતે ખુશ રહી શકાય તે શ્રી કૃષ્ણથી સારું બીજું કોઈ શીખવી શકે નહીં. તેથી હંમેશા ખુશ રહો, સદા મુસ્કુરાતા રહો. જીતવાની મજા પણ ત્યારે જ આવશે જ્યારે લોકો તમારી હારની રાહ જોશે. બોલતા તો માણસ 2.5 વર્ષની ઉંમરે જ શીખી જાય છે, પરંતુ ક્યારે, ક્યાં અને કેવી રીતે બોલવું તે આખી જિંદગી પણ સમજી શકતો નથી. જેને એ બોલતા આવડી ગયું કે ક્યારે, ક્યાં અને કેટલું બોલવું જોઈએ, સમજી લો કે તેને સફળ થવાથી કોઈ રોકી શકે નહીં. તમે નીચે પડીને તો જુઓ, કોઈ નહીં આવે ઊંચકવા. તમે જરા ઉડીને તો જુઓ, બધા આવશે નીચે પાડવા. એક વાત હંમેશા યાદ રાખજો, જો દારૂની દુકાન પર બેસીને દૂધ પીશો તો પણ તમને શરાબીનો જ દરજ્જો મળશે, અને જો કોઈ મંદિરમાં બેસીને પાણી પણ પીશો તો તમને એક સંતનો દરજ્જો આપવામાં આવશે. તેથી તમે કોની સાથે ઉઠો બેસો છો તે ખૂબ મહત્વ રાખે છે. જ્યારે જીવનની રાહમાં સંકટ આવે છે ત્યારે તે માત્ર પીડા આપવા નહીં પણ તમને જગાડવા આવે છે. દરેક સમસ્યા કોઈ સજા નથી, પણ તે શીખ હોય છે જે તમારા જીવનને કોઈ ઊંચાઈ પર પહોંચાડવા આવી છે. હવે આ જ વાતને ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરો. ઘણી વખત જીવન એકદમ શાંત અને સરળ ચાલે છે,
બધું બરાબર લાગે છે, કામ, પરિવાર, સંબંધો, સપના. પરંતુ એક દિવસ અચાનક એવું કંઈક થઈ જાય છે જે આપણા આખા અસ્તિત્વને હચમચાવી દે છે. કોઈ પોતાનું સાથ છોડી દે છે, કોઈ સપનું તૂટી જાય છે, અથવા કોઈ એવી પરિસ્થિતિ આવી જાય છે જેમાંથી આપણે પહેલાં ક્યારેય પસાર થયા નહોતા. અને પછી મનમાં એક જ સવાલ ઉઠે છે, કેમ થયું આવું મારી સાથે? તે ક્ષણે આપણે એ વિચારી પણ નથી શકતા કે આ પરિસ્થિતિની અંદર કોઈ શીખ છુપાયેલી હોઈ શકે છે. પણ સત્ય એ જ છે કે દરેક સમસ્યા પાછળ કોઈને કોઈ હેતુ હોય છે. જેમ વરસાદ પછી કીચડ આવે છે, પણ તે જ કીચડમાંથી કમળ પણ ખીલે છે, તેવી જ રીતે સમસ્યાઓ આપણા જીવનમાં ગંદકી નહીં પણ પરિવર્તન લાવવા આવે છે. જ્યાં સુધી જીવનમાં બધું સરળ હોય છે, આપણે ન તો પોતાને ઓળખીએ છીએ ન પોતાની શક્તિને. પણ જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણને પોતાને જોવાનો અને સમજવાનો મોકો મળે છે. આપણે વિચારીએ છીએ, હવે શું કરવું? અને તે જ વિચારમાંથી કંઈક નવું જન્મે છે. કોઈ નવો દૃષ્ટિકોણ, કોઈ નવી રાહ, કે પછી પોતાનું એક નવું રૂપ. માની લો કે કોઈ વિદ્યાર્થીને પરીક્ષામાં વારંવાર નિષ્ફળતા મળે છે. બહારથી જોતા આ એક સમસ્યા છે, પણ જો તે ઊભા રહીને જુએ તો દરેક નિષ્ફળતાએ તેને એક નવી વાત શીખવી. ક્યારેક એ કહે કે તેને સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, ક્યારેક એ કહે કે ગોખણપટ્ટી સમાધાન નથી, સમજવું જરૂરી છે, અને ક્યારેક એ કહે કે આત્મવિશ્વાસ પડી જાય તો સફળતા પોતે પણ નજીક આવતી નથી. હવે એ જ વિદ્યાર્થી જેણે પહેલા સમસ્યાઓથી ડરીને હાર માની લીધી હતી, જ્યારે તે સમસ્યાઓને શીખના રૂપમાં જુએ છે તો તે આગળ વધે છે, અને એક દિવસ ત્યાંથી જ તેની જીત શરૂ થાય છે. બરાબર આવું જ દરેક માણસ સાથે થાય છે. કોઈ સંબંધ તૂટી ગયો, કોઈ નોકરી જતી રહી, કોઈ સપનું વેર વિખેર થઈ ગયું. આ બધી ઘટનાઓ બહારથી દર્દ આપે છે, પણ અંદરથી તમને તમારું સાચું સ્વરૂપ દેખાડે છે. જ્યારે તમારો સહારો છીનવાય છે ત્યારે તમને એ સમજાય છે કે તમારો અસલી સહારો કોણ છે, તમે પોતે. જ્યારે દુનિયાથી અપેક્ષાઓ તૂટે છે ત્યારે આત્માની ઊંડાઈમાં બેઠેલો ઈશ્વર બોલી ઉઠે છે, તું શા માટે ડરે છે? હું છું ને. ક્યારેક કોઈ ખેડૂતને પૂછો જેણે દુષ્કાળમાં પણ બીજ વાવ્યો. તે કહેશે કે પહેલીવાર જ્યારે વરસાદ ન આવ્યો તે તૂટી ગયો નહીં, તેણે રાહ જોઈ. બીજી વાર જ્યારે પાક ખરાબ થયો તેણે રડવાનું પસંદ ન કર્યું, તેણે માટીને ફરીથી ખેડી. અને ત્રીજી વાર જ્યારે વરસાદ થયો તો એ જ ખેડૂત જેણે દરેક નિષ્ફળતા સહન કરી સૌથી સારો પાક લાવી શક્યો. કારણ કે તેણે સમસ્યાઓને અંત નહીં, શરૂઆત માની. અને આ જ વિચાર તેની જીત બની ગયો. અસલમાં જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ જ છે કે જે કંઈ પણ આપણી સાથે થાય છે તે આપણને કંઈક શીખવવા માટે થાય છે. જો તેને આપણે એક દંડની જેમ જોઈશું તો હંમેશા પીડિત રહીશું, પણ જો તેને એક શિક્ષકની જેમ અપનાવીશું તો દરેક ઘાવ જ્ઞાન બની જશે અને દરેક આંસુ અનુભવ. તેથી આગલી વાર જ્યારે કોઈ મુશ્કેલી સામે આવે તો પોતાને પૂછો, આ મને શું શીખવવા આવી છે? અને જ્યારે તમે આ સવાલ પૂરા દિલથી પૂછશો તો જવાબ જરૂર મળશે, અને એ જવાબ જ તમારી આગામી દિશા બનશે. દરેક સમસ્યામાં કોઈને કોઈ શીખ છુપાયેલી છે, બસ તેને સમજવાની આંખ જોઈએ. જીવનની સૌથી ઊંડી વાતો આપણને પુસ્તકોમાંથી નહીં પણ અનુભવોમાંથી મળે છે, અને અનુભવોમાં સૌથી ઈમાનદાર શિક્ષક હોય છે સમસ્યાઓ. તેથી તેનાથી ડરો નહીં, તેનાથી ભાગો નહીં, તેને સમજો. અને જ્યારે તમે તેને સમજી લો છો તો એ જ સમસ્યાઓ તમારા જીવનની સૌથી મોટી મૂડી બની જાય છે. આ જ જીવનનું રહસ્ય છે. દરેક કાંટા પાછળ એક ફૂલ છે અને દરેક આંસુ પાછળ એક સંદેશ. જે આ જાણી લે છે તે ક્યારેય હારતો નથી, કારણ કે તેને ખબર હોય છે કે હાર પણ એક શીખવનારો વળાંક છે, મંજિલ નથી. શ્રીકૃષ્ણ કહે છે, કાળ જ સૌથી મોટો વિધાતા છે. જે આજે તમારા પર ભારે છે તે પણ સમયની સાથે હળવો થઈ જશે. જે આજે તમને તોડી રહ્યો છે તે જ કાલે તમારું નિર્માણ પણ કરશે. તેથી સમય પર વિશ્વાસ રાખો, તે સૌથી ઉત્તમ ઉપચાર છે. હવે જરા આ વિચારને જીવનની ધરતી પર રાખીને સમજીએ. જ્યારે કોઈ ઊંડો ઘાવ લાગે છે, શારીરિક નહીં પણ ભાવનાત્મક,
તો આપણને લાગે છે કે હવે જીવન ક્યારેય એવું નહીં હોય જેવું પહેલાં હતું. કોઈએ દગો દીધો, કોઈએ અપમાન કર્યું, કોઈ સપનું અધૂરું રહી ગયું અથવા કોઈ પોતાનું હંમેશા માટે છૂટી ગયું. આવા સમયે મન એ જ વિચારે છે, હવે હું કેવી રીતે જીવીશ? આ દુઃખ તો ખતમ જ નહીં થાય. આ જ ક્ષણ હોય છે જ્યારે આપણે આપણા દુઃખને કાયમી માની લઈએ છીએ. પણ અહીં જ આપણે ભૂલી જઈએ છીએ કે સમય જેમ એ દુઃખ લાવ્યો છે તેમ જ તેને ધીમે ધીમે ધોઈ પણ નાખશે. કોઈ પણ ભાવના, પછી ભલે તે પ્રેમ હોય કે પીડા, અનંત હોતી નથી. તે આવે છે, કંઈક શીખવે છે અને જતી રહે છે. પણ જ્યારે આપણે તે ભાવનાની વચ્ચે હોઈએ છીએ ત્યારે આપણને એ વિશ્વાસ નથી થતો કે ઉદાહરણ તરીકે, જ્યારે વરસાદ થઈ રહ્યો હોય અને ચારે બાજુ અંધારું હોય તો આપણે એ વિચારીએ છીએ કે હવે કદાચ ક્યારેય તડકો નહીં નીકળે. પણ શું આવું થાય છે? ના. થોડી વારમાં વાદળો છૂટા પડે છે અને સૂરજ પહેલાં કરતાં પણ વધારે તેજસ્વી નીકળે છે. કંઈક આવું જ આપણા જીવનના દુઃખો અને સંઘર્ષો સાથે થાય છે. જે દુઃખ આજે અસહનીય લાગે છે તે જ થોડા સમય પછી પાછળ ફરીને જોવાથી એટલું તીખું નથી લાગતું. જ્યારે આપણે તેમાં હોઈએ છીએ ત્યારે તે આપણને તોડે છે, પણ જ્યારે સમય નીકળે છે તો આપણે જોઈએ છીએ કે એ જ અનુભવે આપણને મજબૂત બનાવ્યા, એ જ દર્દે આપણને ઊંડાણ આપ્યું અને એ જ અનુભવ હવે આપણી વિચારસરણીને પરિપક્વ બનાવી ચૂક્યો છે. માની લો કે એક વ્યક્તિને તેના સૌથી નજીકના મિત્રએ દગો આપ્યો. પહેલા થોડા દિવસ તે રડે છે, રાતોની ઊંઘ ગુમાવે છે, દરેક વાત ચૂભે છે. તે વિચારે છે કે હવે કોઈના પર ભરોસો નહીં કરે. પણ થોડા મહિના પછી એ જ વ્યક્તિ જો પોતાના અંતરાત્મામાં જુએ તો જોશે કે હવે તે ઘાવની પીડા એવી રહી નથી. દર્દ હજી પણ છે, પણ સહન કરવા લાયક થઈ ગયું છે, કારણ કે સમયે તે જખમ પર મલમ લગાવી દીધો છે. હવે તે વ્યક્તિ વધારે સમજદાર છે, વધારે સજાગ છે અને સૌથી મોટી વાત એ છે કે હવે તે જાણે છે કે ભરોસો કરવો ખોટું નહોતું, પણ આંખો બંધ કરીને કરવો ખોટું હતું. આ શીખ તેને માત્ર સમયે આપી. સમય દરેક વાતને તેની સાચી જગ્યા પર મૂકી દે છે. જ્યારે આપણે કોઈની વાતોથી તૂટી જઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે તે શબ્દો હંમેશા આપણા અંદર ગુંજશે, પણ સમયની સાથે એ અવાજ પણ ઝાંખો થઈ જાય છે અને પછી એક દિવસ આપણે કૂદાને પહેલાંની જેમ હસતા મુસ્કુરાતા જોઈએ છીએ. તે સ્મિત સમયની દેન હોય છે, જેણે આપણને એ શક્તિ આપી જે તે ક્ષણે આપણામાં નહોતી. ઘણી વખત આપણને લાગે છે કે આપણે કંઈક તરત ઠીક કરવું છે, દુઃખને મિટાવવું છે, હાલાત બદલવા છે, જવાબ શોધવો છે. પણ જીવનની સૌથી ઊંડી સચ્ચાઈ એ છે કે કેટલાક પ્રશ્નોનો ઉત્તર તર્કથી નહીં, સમયથી મળે છે. જેમ ગરમ દૂધને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ નથી નાખતા, તમે તેને સમય આપો છો. તેવી જ રીતે જીવનના તાપને પણ સમય જ શાંત કરે છે. સમય દરેક જખમ પર મલમ છે, દરેક ગૂંચવણનો સમાધાન છે અને દરેક સવાલનો જવાબ પણ. બસ આપણે ધીરજ રાખવી પડે છે અને આ ધીરજ ત્યારે આવે છે જ્યારે આપણને વિશ્વાસ હોય છે કે આ પણ વીતી જશે. જીવનમાં જ્યારે પણ ક્યારે કોઈ ભારે ક્ષણ આવે, એવું લાગે કે હવે કંઈ પણ ઠીક નહીં થાય, ત્યારે પોતાને કહો, બસ સમય આપો, કારણ કે આ જ સત્ય છે. જે આજે ભારે છે તે કાલે હળવું લાગશે, જે આજે અસહનીય છે તે કાલે સામાન્ય થઈ જશે. સમય દરેક વસ્તુને બદલી દે છે, અહીં સુધી કે આપણને પણ. એટલા માટે જ્યારે મન બેચેન હોય, હૃદય દુઃખી હોય, આંખો ભીની હોય, તો સમાધાન ન શોધો. બસ થોડીવાર શાંત રહો, સમયને પોતાનું કામ કરવા દો અને જ્યારે સમય પસાર થઈ જશે ત્યારે તમે જાણશો કે જે કંઈ પણ થયું તે તમને તોડવા નહીં, તમને નવા બનાવવા માટે થયું હતું. સમયે તમને દર્દ આપ્યું, પણ તે જે તમને સહન કરવાની તાકાત પણ આપી. અને સૌથી અંતમાં, જે માણસ સમય પર વિશ્વાસ કરવાનું શીખી જાય છે તે કોઈ પણ તોફાનથી ડરતો નથી, કારણ કે તેને ખબર હોય છે તોફાન ભલે ગમે તેટલું પ્રચંડ હોય, અંતે વાદળો છૂટા પડવાના જ છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે એક માર્ગ બંધ થઈ જાય છે તો તેનો અર્થ એ નથી કે અંત આવી ગયો છે, પણ એ સંકેત છે કે હવે તમારે કોઈ બીજી દિશામાં ચાલવું છે. જે બંધ થઈ ગયું છે તે તમારા માટે નહોતું અને જે ખુલશે તે જ તમારા યોગ્ય હશે. જીવનની સૌથી સુંદર વાત એ છે કે તે ક્યારેય અટકતું નથી. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, સમસ્યાઓ ઘેરી લે અથવા ચારે બાજુથી ઇનકાર અને અસ્વીકૃતિ મળે, આ બધું કાયમી હોતું નથી.
પણ આપણે અવારનવાર એવું માની લઈએ છીએ કે એક રસ્તો બંધ થયો તો હવે કંઈ બચ્યું નથી. આપણી આંખો તે બંધ દરવાજાને તાકતી રહે છે અને આપણે ભૂલી જઈએ છીએ કે ત્યાં ક્યાંક નજીકમાં કોઈ બારી પણ ખુલ્લી છે. કલ્પના કરો એક વિદ્યાર્થીની જે કોઈ મોટી સ્પર્ધાની તૈયારી કરે છે, દિવસ રાત મહેનત કરે છે, સપનાઓ પાડે છે અને પછી એક દિવસ તેને ખબર પડે છે કે તેની પસંદગી નથી થઈ. તે તૂટી જાય છે. તેને લાગે છે કે તેની બધી મહેનત વ્યર્થ ગઈ અને હવે તેના માટે કંઈ બચ્યું નથી. પણ તે જોઈ નથી શકતો કે એ જ પરિણામ તેને એક નવો રસ્તો દેખાડી શકે છે. કદાચ તે કોઈ બીજા ક્ષેત્રમાં અસાધારણ કરી શકે છે જ્યાં તેના આત્માને વધુ શાંતિ છે અને જ્યાં તેની પ્રતિભાને સાચું રૂપ મળવાનું છે. જીવનમાં ઘણીવાર જ્યારે કોઈ દરવાજો બંધ થાય છે તો તે ખરેખર આપણું રક્ષણ કરે છે. તે દરવાજો કદાચ કોઈ એવા રસ્તા તરફ જતો હતો જે આપણને નુકસાન પહોંચાડતો અથવા આપણી ઊર્જાને નકામી કરતો, પણ આપણને તો તેજમાં ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. જેવો તે દરવાજો બંધ થાય છે આપણને લાગે છે કે બધું ખતમ થઈ ગયું, પણ એ જ ક્ષણ જ્યારે આપણે તૂટીએ છીએ અસલમાં તે પરિવર્તનની શરૂઆત થાય છે જે આપણને ત્યાં લઈ જાય છે જ્યાં આપણે ખરેખર જવાના યોગ્ય છીએ. ક્યારેક ઈશ્વર પણ આપણને જરૂર કરતાં વધારે મૌનમાં રાખે છે. તે આપણી પ્રાર્થનાનો ઉત્તર નથી આપતા, કારણ કે તે આપણને મજબૂર કરે છે એ જોવા માટે કે તે અવાજ બહારથી નહીં અંદરથી સંભળાય. અને જ્યારે આપણે બારી તરફ જોઈએ છીએ તો તે રસ્તો દેખાય છે જે પહેલાં આપણી આંખોથી છુપાયેલો હતો. દોસ્તો, આશા કરું છું કે તમે આ વિડીયોમાંથી ઘણી બધી શીખ લીધી હશે. જલ્દી જ એક નવા જ્ઞાનવર્ધક વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.